હેલો નમસ્કાર મિત્રો, તો જો આપણે અહીંયા એક પોપૈયું મસ્તનું પાકી ગયું છે, જોઈ શકો છો. તો આપણે આ પોપૈયું તોડવાનું છે, કેવું સરસ મજાનું પાકી ગયું છે. જુઓ તમે, એકદમ ઓર્ગેનિક. પોપૈયું ખાવા આવી છો? ક્યાં છે પોપૈયું? એટલે આ તો બહુ મસ્તીનું પાકી ગયું છે. આ ભાઈ મોહિતભાઈ આવ્યા છે. કા મોહિત, શું ખાવું છે? મમ ક્યાં છે? તો જો કેવું સરસ મજાનું પોપૈયું એકદમ પાકી ગયું છે. જો હેલો મિત્રો, જો આપણે અહીંયા પોપૈયું મસ્તીનું પાકી ગયું છે. તો આપણે એને તોડેલી. જો કેવું સરસ મજાનું પોપૈયું પાકી ગયું છે. જો એકદમ ઓર્ગેનિક. તો આપણે આને મોઈશું અને ખાઈશું. પહેલાં તો આને આપણે ધોઈ નાખીશું, ધોઈને પછી ખાવાનું, કારણ કે આમાં શેપ લાગેલો હોય એને ધોવું પડે. તો હાલો હવે આપણે મોઈને અને ખાઈ લઈજો. કેવું સરસ મજાનું. જેનું બેન જો આ પોપૈયું ધોવે છે, આમાં શેપ હોય ને લાગેલો તે ધોઈ નાખવાનું. કા હરખાઈ ધોઈ નાખવાનું. જો આમાં હરખાઈ બુડી આમ ફેરવવાનું, પછી ધોઈ નાખવાનું. જો જેનું બેન પોપૈયું ધોવે છે. પોપૈયું ભાવે છે ને? એમને ખાવું છે ને પોપૈયું? એમને જો કેવું સરસ મજાનું ધોવે છે એ પોપૈયું. ગોળ ગોળ ફેરવીને ધોવાઈ ગયું ને. હવે કાઢીને ઓલા થાળી મૂકી દો. બસ લ્યો. તો હેલો મિત્રો, જો આપણે પોપૈયાને ધોઈ નાખ્યું છે કમ્પ્લીટ, કેવું સરસ મજાનું. તો હવે આપણે આને મોળી નાખવી અને પછી ખાઈ. પહેલાં તો આજે ડીઠું હોય ને, ડીઠીનો ભાગ મળીને ડીઠું કાઢી નાખવાનું. ઓહો, કેવું સરસ મજાનું પાકી ગયું છે. જો મિત્રો, તમે જોઈ શકો છો, બહુ મસ્ત પાકેલું છે એકદમ. તો આપણે એને મોળી નાખવી. જોઈ શકો છો મિત્રો, બહુ મસ્તીનું પાકી ગયું છે. અને આ એકદમ ઓર્ગેનિક પોપૈયું કહેવાય. આપણે ખાવાની બહુ જ મજા આવે અને બહુ જ મીઠું અને બહુ ગળ્યું હોય. આવી રીતે બીબા કાઢી નાખવાના. તમે જોઈ શકો છો, હું બીબા કાઢી રહ્યો છું. આ બીબા કાઢીને હવે આપણે ટેસ્ટ કરવી કેવું છે. બહુ મસ્તીનું છે, એકદમ ગળ્યું મધ જેવું છે મિત્રો. તો આવું ઓર્ગેનિક પોપૈયું ખાવાની બહુ જ મજા આવે અને આપણા સેહત માટે પણ બહુ સારું કહેવાય. તો જો મિત્રો, હવે આને આપણે બાકીની પણ શીરું કરી લઈએ. આ બાકી પોપૈયો છે એને બધાની શીરું પાડી દઈએ. પછી બધા છોકરાઓને આપી, બધા ખાઈને. જોઈ શકો છો મિત્રો, આપણે પોપૈયું મોળી નાખ્યું છે. આ બીબા કાઢી નાખવી. આ બીબા કાઢી પછી આપણે છોકરાને ખાવા દઈએ. તમે જેનું બેન આવી ગયા છે એને પેલા દઈ દેવી. હાલે ચાલી જઈને હાલ આમ ટેસ્ટ કરીને પછી કેવું છે. આમ જો મસ્ત છે એમ. મોહિતભાઈ ની દેવી ખાવા. મોહિતભાઈ ને આમ કટકો કરીને આપશું, ખોટું બગાડે નહીં. લ્યો, કપડા ન બગાડે. જાઓ.